નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં 1 મહિના પહેલા 2 સગા ભાઈઓ ઉપર ફાયરિંગ અને હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત બીજા ભાઈનું પણ મૃત્યુ થતા બનાવ બેવડી હત્યામાં પરિણમ્યો છે। ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં 1 મહિના પહેલા 2 સગા ભાઈઓ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ઉપર આ જ વિસ્તારમાં રહેતા મામા ભાણેજ સહિત 3 શખ્સે ફાયરિંગ કરી હથિયારો વડે હુમલો કર્યો હતો। આ ઘટનામાં કુલદીપસિંહ ઝાલાનું બનાવ સ્થળે મોત નીપજ્યું હતું। ફાયરિંગ અને હુમલાની ઘટનામાં ગંભીર ઈજા પામનાર ઋતુરાજસિંહ ઝાલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજતા આ બનાવ બેવડી હત્યામાં પરિણમ્યો છે।